જ્યારે બેંગ્લોરથી તમે અમદાવાદ આવ્યા તો વોટ વોઝ ધ કલ્ચરલ શોક એન્ડ તમને શું મતલબ તમને શું ના ગમ્યું અમદાવાદમાં કે શું ગમ્યું? લોકો તમને બહુ ડાઉટથી જોવે છે. ડાઉટથી તો જોવો જ જોઈએ, એમાં ખોટું નથી, પણ બહુ નેગેટિવ એઝમ્પશન મેં બહુ બધા જોયા. એટલે એ એક છે. અને ઘણી બધી જગ્યાએ મેં કોઈ પણ જે બઝલિંગ સિટી, પછી એ બેંગ્લોર હોય કે પુણે હોય કે, તો પીપલ સ્ટાર્ટ વિથ યુ વિથ પોઝિટિવ થિંગ. એટલે પહેલાં તમારા ઉપર થોડોક ટ્રસ્ટ મૂકે અને દેન આઈ થિંક એ ફાઇન્ડ આઉટ કરે કે વેધર યુ આર ઓન ટ્રુ ઓર નોટ. અહીંયા નેગેટિવ છે. અમદાવાદમાં કદાચ મને એવું ફીલ થયું કે અહીંયા લોકો પહેલાં તમારા ઉપર ડિસ્ટ્રસ્ટ કરે અને પછી ધીમે ધીમે ઇફ યુ આર થ્રુ ધેટ તો પછી એમ લાગે કે હવે આ માણસ સાથે આપણે વધારે રિલેશન કરવા જોઈએ. રાઈટ. સો કરિયરનો ટર્નિંગ પોઈન્ટ મતલબ બેંગ્લોરથી કેમ આવવું પડ્યું અમદાવાદ? વોટ વોઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ? બિકોઝ બેંગ્લોરમાં તમારી જોબ બહુ જ સરસ ચાલતી હતી. વોટ આઈ સ્ટડી અબાઉટ યુ, તમારી જોબ સરસ ચાલતી હતી અને મતલબ એવરીથિંગ વોઝ ગુડ. તો વોટ વોઝ ધ રીઝન ટુ શિફ્ટ ટુ બેંગ્લોર ટુ અમદાવાદ? બહુ સરસ ક્વેશ્ચન છે. અને બેઝિકલી સિનારીઓ એવો હતો કે મને એક દિવસ એવું રિયલાઇઝ થયું કે આપણી પાસે લિમિટેડ ટાઈમ છે. ઇનિશિયલી તો આપણે બધા એવું જ માનતા હોય કે આપણે આમ કરીશું તેમ કરીશું, હજી તો ઘણો બધો સમય છે અને બધું કરીશું એમ. અને જેમ મેં કીધું, મારું એક ડ્રીમ હતું કે મારે બિઝનેસ કરવો છે, બરાબર. અને ઇવન ધો આઈ એમ ડુઈંગ વેરી ગુડ ઇન માય જોબ, હું છેલ્લે CGIમાં જોબ કરતો હતો અને દેટ જોબ વોઝ ફન્ટાસ્ટિક. બહુ સરસ રીતે ટાર્ગેટ બધું એચીવ કરતા હતા અને આઈ થિંક દેટ વોઝ રિયલી વન્ડરફુલ જોબ. પણ મને એમ થયું કે મારે આ કરવું નથી, મારું ગોલ તો બિઝનેસ કરવાનું હતું, જે મેં ડ્રીમ જોયું હતું નાનપણમાં, બરાબર. મારે આવું કરવું છે. તો જોબ ગમે તેટલી સારી હોય, બરાબર છે, પણ મારો અંદરની જે વસ્તુ છે ને એ મને હંમેશા ક્વેશ્ચન કરતું હતું. તો મેં કીધું, પછી એક દિવસ એવું થયું અચાનક, બરાબર છે, કે ભાઈ કાલ તો કંઈ આવવાની જ નથી, જે છે આજે જ છે. એટલે એક દિવસ ડાયરેક્ટલી જોબમાં રેઝિગ્નેશન મૂકી દીધું, કશું જ લાંબુ વિચાર્યા વગર, બરાબર છે, અને બેક ટુ અમદાવાદ. ગ્રેટ. સો પ્રાઇડનની સ્ટોરી શું છે? હાઉ પ્રાઇડન સ્ટાર્ટ? તમને કેમ લાગ્યું કે અમદાવાદ ઇઝ અ બેસ્ટ સિટી ટુ સ્ટાર્ટ ધ પ્રાઇડન? આ બધું હું તમને કહું ને તો એમાં ક્યાંક ને ક્યાંક અમારા પાંડુરંગ દાદા, હું સ્વાધ્યાય સાથે જોડાયેલો છું બહુ સારી રીતે, અને એમનું ઘણું બધું ઇન્સ્પિરેશન અને મારા આખા કેરિયરમાં, મારા લાઈફમાં એમની ઘણી બધી ઇમ્પેક્ટ આવી. એમાંનું એક વસ્તુ એવી હતી કે ઓલવેઝ એવું કહેતા હતા કે આપણે છે ને એક્સપોર્ટ તો કરવું જ જોઈએ, પણ પ્રોડક્ટ કે સર્વિસનું એક્સપોર્ટ કરવું જોઈએ, માણસોનું નહીં. અને ઇન્ડિયામાં કદાચ એ ટાઈમે બહુ રિવર્સ થઈ રહ્યું હતું. આપણે બધા H1 લઈને બહાર જતા હતા, કદાચ હું પણ જઈ શકતો હતો, બરાબર છે. તો એ લાગ્યું, એટલે મેં કીધું કે એ વસ્તુ છે નંબર 1. બીજી વસ્તુ શું છે કે બિઈંગ અ ગુજરાતી, હું તો બેંગ્લોરમાં હતો, બરાબર. તો હું કદાચ બેંગ્લોરમાં મારું નેટવર્ક ને બધું બહુ જ સારું હતું, ઓકે, બરાબર છે. તો મને એમ થયું કે બેંગ્લોરમાં પણ મારે નહોતું ચાલુ કરવું, મને મારા નેટિવ પ્લેસ માટે કરવું હતું કંઈક, બરાબર. અને મને એમ થયું કે આપણે જે પણ કરીએ એનું પહેલું તો ત્યાં જ થવું જોઈએ એમ, એટલે ગુજરાતમાં જ કરવું જોઈએ, જેથી કરીને ગુજરાતનું પણ ડેવલપમેન્ટ થાય. મારું તો ડેવલપમેન્ટ થવાનું જ છે, પણ એમાં ગુજરાત એનો પહેલો હોવું જોઈએ કે જ્યાં આપણે બિઝનેસ કરીશું ત્યાં બધા લોકોને એમ્પ્લોય કરીશું, ટેક્સ ભરીશું, આખું કોલોબરેશન આખું ક્રિએટ થાય. તો એટલા માટે ગુજરાતને અમે પહેલું મેં રાખ્યું.